સાણંદના મોરૈયા ગામ નજીક બે કંપનીઓમાં ભીષણ આગની ઘટના બની। શ્રી હરિ પેપર અને પિનગાઝ નામની કંપનીઓમાં આગ લાગતા અફરાતફરી પૂઠા બનાવતી કંપની હોવાથી આગ વધુ વિકરાળ બની। અમદાવાદ, સાણંદ, બાવળાની કુલ 6 ફાયરની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે। છેલ્લા 5 કલાકથી આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। आज विषे વધુ જાણકારી સાથે સંવાદદાતા ધર્મેન્દ્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધર્મેન્દ્ર, આગની ઘટના બની છે, ફાયર ફાઇટર્સની વિવિધ ટીમો છેલ્લા 5 કલાકથી મહેનત કરી રહી છે, શું જાણકારી? જી ચોક્કસ જણાવી દઉં કે સાણંદ તાલુકાના ચાંગોદર વિસ્તારમાં આવેલા મોરૈયા ગામ નજીક બે પૂંઠા બનાવતી કંપની આવેલી છે, જેમાં વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આ આગની ઘટના બની હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સ્થાનિક લોકોએ આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારે સાણંદ ફાયર બ્રિગેડ, બાવળા ફાયર બ્રિગેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। લગભગ 6 થી વધુ ગાડીઓ હાલ આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે, પણ હજુ પણ આગ કાબુમાં આવી નથી। જે રીતે જાણકારી મળી રહી છે કે આ આગ લાગવાની ઘટનામાં લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને આમાં આગ લાગવાની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ જણાતી નથી। જી બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે ધર્મેન્દ્ર।